ચીખલી તાલુકામાં આવેલ ગેરકાયદેસર ક્વોરી વિરુદ્ધ કોંગ્રેસના ધારાસભ્યો અનંત પટેલ, જિગ્નેશ મેવાણી અને ગામની પરેશાન પ્રજા ચીખલી પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું। ઘણા સમયથી ગેરકાયદેસર ક્વોરી વિરુદ્ધ ગામના લોકોની અરજીઓ કરી રહ્યા હતા। આખરે ગામની પ્રજા સાથે ધારાસભ્ય મળી અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। આ આવેદનપત્ર આપતી વખતે ક્વોરીના પ્રદૂષણથી ત્રાહિમામ પોકારેલ જનતા ખૂબ આક્રોશમાં આવી હતી। પ્રાંત અધિકારી નીચે આવેદનપત્ર લેવા માટે ન આવતા ગ્રામજનોએ પ્રાંત ઓફિસમાં ડેરો નાખ્યો। આખરે પોલીસ અધિકારીઓએ સમજાવીને પ્રાંત ઓફિસની બહાર મોકલતા અને ફરી પ્રાંત અધિકારીને બહાર લાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર આપતી વખતે જિગ્નેશ મેવાણીએ એવી શું વાત કરી કે પ્રાંત અધિકારી અને પોલીસ મોં નીચે કરીને સાંભળતા રહ્યા। સરકારી અધિકારી વધુ તપાસ કરે તો કેટલીક ગેરકાયદેસર ક્વોરીઓ સામે આવી એવી લોકોમાં ચર્ચા સાંભળવા મળી છે। જ્યુરિસ્ડિક્શનમાં બેફામ જુગારના અડ્ડા ચાલુ છે, બેફામ દારૂના અડ્ડા ચાલુ છે, રેમ્પન્ટ ઇલીગલ માઇનિંગ ચાલુ છે। 8-10 મહિનાથી બહેનો, માતાઓ, વડીલો, યુવાનો સતત ગ્રામજનો કહી રહ્યા છે કે મહેરબાની કરીને દારૂના જુગારના અડ્ડા બંધ કરો, મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો, ગેરકાયદેસર કોરી બંધ કરો। પણ બિલકુલ મિલીભગતના કારણે, હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું। મેં અને ભાઈ શ્રી અનંત પટેલ, અમારા જુજારુ સાથી ધારાસભ્ય, ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા। કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા। બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી, હાથાફાઈ કરી। આવું ન ચાલે। ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ। જુગારના દારૂના અડ્ડા ચલાવવા, ઇલીગલ માઇનિંગ બધી રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી બિલકુલ કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી। અને ફક્ત ચીખલી કોંગ્રેસ, નવસારી કોંગ્રેસ નહીં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું, આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી। જેટલું પણ ઇલીગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે, બધું બંધ કરાવો। એસપી, કલેક્ટર જે પણ કાયદો અને વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો, બાકી નિયમિત અમે આવીશું ને બધા મુદ્દાઓ ઉપાડવાના છીએ। અને એસડીએમ જે કીધું છે હું તપાસ કરાવીશ, એ વાક્ય સાંભળીને અમે બેસી રહેવાના નથી। 10 મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। પોતાના ઘરની 20-25 ફૂટની દૂરી પર આટલું બધું ઇલીગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિક બોલે નહીં? અને ગાંધીનગર શું કરે છે? ભૂસ્તર વિભાગ શું કરે છે? કેમ એક્શન નથી લેતા? વારંવાર અનંત પટેલે રજૂઆત કરવાની, વારંવાર નાગરિકો રજૂઆત કરવાની। હું માગણી કરું છું આપના માધ્યમથી 24 કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર।